પણ વિદુરની પાસે સમૃદ્ધિ હતી તો એ પરમાત્માની દ્વારકાના નાથની સમૃદ્ધિ હતી. કારણ કે વિદુરના ભજનના કારણે, સુલભાના ભજનના કારણે ભગવાન दुर्योधन को मेवा त्यागी साग विदुर घेर खाई सबसे ऊंची प्रेम सगाई. हस्तिनापुर में परमात्मा आया ने तो दुर्योधन ना 56 भोगनो परमात्माए त्याग कर्यो, पण गंगाना किनारे भाजी खावा माटे ए विदुરના ઘરે પરમાત્મા પહોંચ્યા. વિદુરની ભાજી અને ગાધી પરમાત્માએ. એટલા માટે સમૃદ્ધિ વાળું ઘર. 56 ભોગ આપણે ત્યાં પડ્યા હોય અને જો ભગવાન જમે નહીં તો 56 ભોગ શું કામના? એના કરતા તો વિદુરની ઝોંપડી સારી કે એની ભાજી પરમાત્મા જઈને ખાઈ આવ્યો અને સુલભાના હાથના કેળાની છાલ પરમાત્મા ખાઈ આવ્યો. એટલે સમૃદ્ધિ વાળું ઘર તો વિદુરનું કહેવાય, દુર્યોધનનું નહીં. ભગવાન તો ક્યારનો દ્વારકાનો નાથ આ લોક છોડી ગોલોક ગમન કરી ગયો છે. અને વિદુરજી રડવા લાગ્યા, હું કેટલો અભાગ્યો જીવ, કેટલો પાપી જીવ. અંતકાળમાં મને પરમાત્માએ દર્શન પણ ના આપ્યું. હું પાપી જીવ છું, મને દર્શન ના આપ્યું. અને ત્યારે ઉદ્ધવ કહે છે કે તમારા જેવો જગતમાં બીજો ભાગ્યશાળી નથી કોઈ વિદુર. એ ભગવાન જ્યારે અંતકાળમાં ગોલોક ગમન કરતા હતા ત્યારે હું એની બાજુમાં ઉભો હતો. એ વિદુર, એ પરમાત્મા જ્યારે અંતકાળમાં ગોલોક ધામ જતા હતા, અંતકાળમાં પરમાત્માએ કોઈને યાદ ન કર્યા. માતા પિતાને વસુદેવ દેવકીને યાદ ન કર્યા, નંદ યશોદાને યાદ ન કર્યા, 16,108 રાણીઓ હતી, કોઈને યાદ ન કરી. કોઈ દીકરાઓને યાદ ન કર્યા. પણ અંતકાળમાં વિદુરજી ભગવાને તમને યાદ કર્યા હતા. ભગવાન જયારે ગોલોક ધામ જતા હતા તમને યાદ કર્યા અને મને કહ્યું હતું કે હે ઓધા, હું આ જગતમાં જન્મ્યા પછી ભૂમિનો ભાર હળવો કરી જગતમાં કોઈનું ઋણ મારા ઉપર રહ્યું નથી. ગોપીઓને માખણ મને આપ્યું, એના બદલામાં મેં અનંત ગણું ગોપીઓને આપ્યું. સુદામાએ 4 મુઠ્ઠી તાંદુલ આપ્યા, મારા જેવા મહેલ બનાવી આપ્યા. પણ હે ઓધા, વિદુરના ઘરની ભાજી આપણે 2 જણા જમવા માટે ગયેલા અને વિદુરની ભાજી ખાધીને એનો બદલો હું ન ચૂકવી શક્યો. વિદુરનો બદલો રહી ગયો બાકી, એનું ઋણ મારા ઉપર રહી ગયું. એટલે અંતકાળમાં ભગવાને તમને યાદ કર્યા. સાહેબ, આ ભજન છે. અંતકાળમાં આપણે તો ભગવાનને યાદ કરતા હોઈએ, પણ પરમાત્મા જ્યારે આપણને યાદ કરે ને ત્યારે સમજવાનું એ મોટામાં મોટું ભજન છે. ભગવાન આપણને યાદ કરે, પરમાત્મા આપણને યાદ કરે, મારો નાથ યાદ કરે. કેટલું મોટું ભજન છે. પણ પરમાત્મા યાદ ત્યારે કરે જ્યારે આપણે કાંઈક પરમાત્માને જમાડવાનો પ્રયત્ન કર્યો હોય, મારી ઘરે દ્વારકાનો નાથ આવે એવો પ્રયત્ન કર્યો હોય, એવું ભજન કર્યું હોય, એવી સેવા કરી હોય. નહીતર કૌરવોના વચમાં રહેતા હતા વિદુરજી, પણ છતાંય ભજન ન છોડ્યું. એ દ્વારકાના નાથના પ્રેમને ન છોડ્યો અને પ્રેમના તાંતણે પરમાત્મા વિદુરના આંગણે પધાર્યા છે. સાંપ્રત સમયમાં પરમાત્માના પોતાની ઘરે લાવવો હોય બીજું શું કરવું? એને કાંઈ 56 ભોગની જરૂર નથી પડી. એ તો 56 ભોગને છોડવા વાળો છે, ખાલી જમવા વાળો છે એવું નહીં. 56 ભોગ છોડી દેવો છે, પણ આપણો ભાવ, આપણો પ્રેમ પરમાત્માને ખેંચીને લાવી શકે છે. એટલે મેં જેમ પહેલા કહ્યું, એક ડેક લઈ લેજો જીવનમાં. ઈશ્વરને પરમાત્માને ઘરે પધરામણી કરી હોય તો, બાકી તો આવે જ છે. હે માનવ, વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. હું ક્યારેક ક્યારેક અવતાર ધરી, પરમાત્મા પણ કહે છે કે હું પણ આવું છું અહીંયા અવતાર ધરીને. ત્યારે પરમાત્મા આંગણામાંથી પાછો વળી જાય. હો, આંગણામાંથી પાછો વળી જાય છે. દિલમાં દયા હોવી જોઈએ, હૈયામાં હેત પરમાત્મા પ્રત્યે હોય
કાળજામાં પરમાત્મા પ્રત્યેની કરુણા પ્રગટ થાય. કોઈ દીન દુખિયાને આપણે જોઈએ અને કાળજામાંથી જો કરુણા ન પ્રગટે તો પરમાત્મા ક્યારેય આવતો નથી. હૈયામાં હેત હોય, દિલમાં દીનતા પ્રગટ થાય, પરમાત્મા પ્રગટે છે. આપણે પરમાત્માને અહીંયા પ્રગટ કરવાનો છે, પણ એ પરમાત્મા પ્રગટ્યાનું કારણ શું? કે મને કોઈ સમજાવશો તમે અહીંયા ભગવાન શું કામ અત્યારે પ્રગટ થવાનો છે? કથાના માધ્યમથી પ્રગટે, પણ શું કામ? કોઈ મને કહેશો કે અહીંયા ભગવાન શું કામ હમણાં પ્રગટ થવાનો છે? એટલા માટે પરમાત્મા અહીંયા પ્રગટ થવાનો છે. ધ્યાનથી સાંભળજો કે પરમાત્મા પ્રગટ થવાનો એનું મૂળ કારણ એ છે કે અહીંયા જ્યાં દીકરાઓ સેવા કરી રહ્યા છે ને, સતવારા યુવા સેવા ગ્રુપ, કૈલાસ મહિલા મંડળ, એના કાળજામાં ગૌ માતા માટે કરુણા પ્રગટ થઈ, દીનતા પ્રગટ થઈ અને એની સેવા માટે પરમાત્મા અહીંયા પ્રગટ થવાનો છે. એ દીનતા જ્યારે પ્રગટ આપણામાં થઈ ને ત્યારે પરમાત્મા નિમિત્ત બનાવી અને અહીંયા પરમાત્મા પ્રગટ થવાનો છે. ગાયોના પ્રત્યે જેનામાં કરુણા પ્રગટ થાય ને ત્યારે પરમાત્મા પ્રગટે છે. અરે પરમાત્મા પ્રગટ્યાનું પ્રમાણ શું? અહીંયા 4 કલાક તમે બેસી રહો છો, જુઓ, હજારોની સંખ્યામાં આપણે 4 કલાક એક નજર રાખી અને અહીંયા બેસીએ છીએ. ઘરમાં સાસુ વહુ કોઈ દી ભેગી બેસતી નથી, ધ્યાનથી રાખજો. બેસે કોઈ દી ભેગી? ઘરમાં સાસુ એક સાથે બેસીને કોઈ દી સારી વાત ન કરે, બેસે નહીં. પણ આ કથામાં તમે જોઈ લો, આ કેમેરા વાળા ભાઈને જુઓ તમે, એ બધા કેમેરો ફેરવે છે. અહીંયા 4 કલાક સાસુ ને બહુ ભેગી બેઠી હોય છે અને કોઈ બીજો વિચાર નહીં, માત્ર પરમાત્માનું ભજન, ભગવાનની કથાનું શ્રવણ કરો. અરે સાહેબ, આ મોટામાં મોટું પ્રમાણ ઈ જ છે કે આપણામાં કરુણા પ્રગટ થાય ત્યારે આપણામાં એકતા પ્રગટ થાય, આપણા દિલમાં દીનતા પ્રગટ થાય ત્યારે આપણામાં એકતા પ્રગટ થાય છે. આપણા હૈયામાં હરિ પ્રત્યેના હેત પ્રગટે ત્યારે આપણે બધા એક થઈએ છીએ. આ હેતનું પરિણામ છે, આ કરુણાનું પરિણામ છે, આ દીનતાનું પરિણામ છે કે આપણે બધા ભેગા થઈ અને અહીંયા બેઠા છીએ. એટલા માટે ભગવાન પ્રગટે છે.